નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યો। સાહેબ, આજે 31 ડિસેમ્બર 24નો દિવસ છે, એટલે કે 2024નો છેલ્લો દિવસ છે। આપણે ત્યાં જનરલી લોકો 31 તરીકે નશાકારક દ્રવ્યોનું સેવન કરી અને ખૂબ ઉજવણી કરે છે। તો આ બધી અટકાવવા માટે દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટો જે એમપી અને રાજસ્થાનની સરહદને અડીને આવેલી છે, એ તમામ લગભગ 10 ચેકપોસ્ટો ઉપર અમે છેલ્લા અઠવાડિયાથી સઘન વાહન ચેકિંગ ચાલુ કરી દીધેલું છે। આજ રોજ આ ધાવડિયા ચેકપોસ્ટ છે, જે ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી છે, તેમાં પણ સઘન વાહન ચેકિંગની ઝુંબેશ ચાલુ જ છે। અને છેલ્લા અમે અઠવાડિયાથી આ શરૂ કરેલું છે, એના પરિણામે આ બધી એકદમ અટકી ગયું હોય એવું લાગે છે। દાહોદ જિલ્લા અધિક્ષક દ્વારા તારીખ 31/12/2024ના રોજ રાત્રિના 8 વાગે ઝાલોદ તાલુકાના રાજસ્થાનને નજીક આવેલ ધાવડિયા ચેકપોસ્ટ તેમજ રોડ ટોલ નાકા પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। 31 ડિસેમ્બરની ઉજવણી આજના યુવાઓ દારૂ તેમજ નશીલા પીણાનું સેવન કરીને મનાવતા હોય છે। દારૂની હેરાફેરી કરતા બુટલેગરો એન કે એન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે। આવા બુટલેગરો કે અસામાજિક તત્વોની કોઈ પણ આવી યોજના સફળ ન થવા દેવા દાહોદ જિલ્લા પોલીસ પહેલેથી સક્રિય છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમના પોલીસ સ્ટાફ સાથે દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।